શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले खूब आनंद लीधो। वैष्णवनो संग थाय तन मन ना दोष जाय, मिथ्या प्रपंच मारा जाय अटाड़े। तो वैष्णवना संग में आनंद, परमानंद, त्या बधा संबंधों नहीं होता, त्या बधी रस्म निभाववानी नहीं होती, त्या प्रभुना तत्सुखना विचारनी वाणीनो विनिमय। હવે કાલે ઘણું એવું જાણવા મળ્યું કે અમે આમ કરીએ, અમે આમ કરીએ, આમ. તો જો વંચકનો દોષ તમને દોસ્તી થઈ જાય તો તમારું કરેલું પણ જતું રહે. પણ જો વૈષ્ણવનો સંગ થાય તો જ્યાં તમે ચાલતા હો ત્યાંથી આગળ વધો. અહીંથી તમારે વ્રજમાં જવું છે. હવે સંપર્ક ક્રાંતિમાં બેઠા, ભરતપુર આવ્યું. હવે આમ રાતના 2:30 વાગેલા, 3 વાગેલા. આપણે પૂછ્યું, ઉતરો ઉતરો બેન, મથુરા આવ્યું. અરે આપણે ઉતરી ગયા. આપણે ઉતરાને જોયું કે સારું સ્ટેશન તો દર વખત જેવું નથી. ગાડી તો 2 મિનિટ ઊભી વહી ગઈ. ત્યાં કોલી બહુ ન હોય, કારણ કે બહુ પેસેન્જર ના. આપણે કોઈ થોડું જાગતું તો એને પૂછ્યું, એટલે કે ભરતપુર. સંગ વંચકનો થયો તો રસ્તામાં. કેમ? ચર્ચા થતી હતી. એમાં ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ તો વાંધો નહીં ને, અમે તો ભગવાનના જ માનીએ છીએ ને, અમે તો તમારે જેવું. જે આ વ્યર્થ વાણી વિલાસ, એમને કેવી મજા આવી કે મેં એને ભરતપુર ઉતારી મૂક્યો. તો સંગ વૈષ્ણવ નો કરવો, વંચકોથી દૂર રહેવા. અમારા રાજકોટમાં એક બાને ત્યાં ભાભી બહુ પરણીને આવે, એટલે અમે નાના એટલે ભાભી જ કહીએ. હવે એના ઘરે આઠૈયામની સેવા અને અહીંયા આઠૈયામની. ભાઈ તમે જોયા હોય તો આમ 5 ફૂટ પૂરા ને, રૂપરૂપનો અંબાર ને, વાળ એવા ને, બધા એને હીરો જ કહે. ભાભી એવા સરસ હતા, પણ મારી જેમ આઈટો છે. ભાઈ 6'2" અને ભાભી 4'11". હવે પહેલાં છે ને આવી રીતે લવ મેરેજ ને એ બધું હતું જ નહીં, એટલે બધાય ઓલા ભાઈને એમ કહે કે હારી ઢીંગલી લઈ આવ્યો, આમ તેમ. અને ઓલા બાને એટલે ગમી ગઈ હતી કે રૂપરૂપનો અંબાર હતી, પ્યોર વૈષ્ણવ હતી, અને એટલી બધી સંસ્કારી અને ઠાકોરજીને સાનુકૂળ હતી. એટલે 2-4 મહિના થાય એટલે બા એમ કહે કે ભાઈ વહુને ક્યાંક આંટો મારવા લઈ જાય. એ કે બા મારા ભાઈબંધોને યાર નક્કી થઈ ગયું, નહીં તો લઈ જાત. મા બાપની પહેલાં એટલી હેંજામ આમન યાર. પેલીને એમ થાય કે આટલા વખતથી આવી છું, પણ રાજકોટમાં રેસકોર્સ ક્યાં, જુબેલી ક્યાં, થિયેટરની તો વાત બાને ગમે ને, એટલે પિક્ચરની તો. પણ ક્યાંય
એટલે એક રવિવારે બાએ કીધું એ કે પાડોશીની છોકરીઓને કે તમે ક્યાં જાઓ છો? એટલે કે રેસ્કો. એ કે તાર ભાભીને લઈ જા. મીનુ બેટા જાઓ તમે. કે બસ સાંજનું. એ કે સાંજે ભેળી કરવી છે ને, પલાળીને જાઓ. હવે હું ઓપરેશનમાં આવું છું ને હું કરી લઈશ. તમે ટાઈમમાં હો ત્યારે હું કરું જ છું ને બેટા, જાઓ. માને એમ થાય છે કે બહુ 17-18 વર્ષની છું અને બે વચ્ચે 5 વર્ષનો ફેર. પણ ઓલો ભણેલો એટલો, એ જમાનામાં એડવોકેટ, અને ભગવાને એને જ આમ બધા એમ કે હીરોનું કાંઈ. અને ભાભી એવા જ હતા, રાજી થઈ ગયા કે આજે આટલા વખતથી આવી છું, રેસકોર્સ જોવા મળશે. અત્યારે રિક્ષાને બધું ઓછું હતું, બસ ને બધું. એટલે બધા એ કે ભાભી સાયકલ ઉપર જઈએ આપણે. એટલે એ વિચાર કરવા માંડી, મને સાયકલ સાડીમાં થોડી ફાવે. એટલે એક નિર્મળા કરે. એ કે ભાભી તમારી પાછળ ડબલમાં. એ કે હા ડબલમાં ફાવશે. હવે ભાભી હાઈટ તો ઓછી હતી પણ સહેજ હાડેતાઈ હતા, અને ઓલી નિર્મળા હતી એ દુબળી પતલી હતી. એટલે 5 મિનિટ ચલાવીને એટલે તો થાકી ગઈ હતી. લેડીઝ સાયકલ. એટલે ભાભીએ ચારે બાજુ જોયું. એ કે નીમુબેન હું ચલાવું? એ ભાભી તમને સાયકલ આવડે છે? એ પણ સાડી પહેરી છે. એ કે ન્યાય હું અમારા ગામડામાં એ કે ફ્રોકનું હોય, સ્કર્ટનું હોય, ચણિયા ચોળીને ચૂંદડી. તો રાતના એ કે ભાઈ ખેતરેથી આવે ને એટલે બધી બેનપણીઓ એ કે સાયકલ લઈને આંટો મારો. એટલે મને આવડી ગઈ છે. એ કે ડબલ આવડશે? એ કે હા. એ તો લઈ ગયા રેસકોર્સ. અને જે બધા કે ભાભી, પછી ત્યાં ગયા એટલે બધાએ કીધું કે હવે એ જમાનામાં કાંઈ એવું બહારનું ખાવાનું ને પીવાનું ને કશું જ નહીં, પાણી ભેગું લઈ ગયા. પછી તો હિંચકા એટલે ભાભી તો રાજી થઈ ગયા. પછી ઓલા લપસણ્યા ને પછી ઊંચક નીચક ને ઘરે આવ્યા તો બા કે નાય ના હો બેટા. એ જમાનામાં અપરસનું મરજાદનું થોડું વધુ. બા મરજાદી નહોતા પણ અપરસનું કરો. એ કે નાય ના હો બેટા. એટલે એના વરે પૂછ્યું બા મીનુ ક્યાં ગઈ? બા રાજી થયા કે આની ગેરહાજરીનો એને અહેસાસ તો થયો. બા મનમાં સમજતા હતા એક હાઈટ સિવાય આનામાં કોઈ ખામી નથી, પડે એટલો બોલ ઉપાડે છે. અને વૈષ્ણવ તો કેવી, સવારે યમનાષ્ટક સર્વોત્તમ કર્યા સિવાય મોઢામાં પાણી ન નાખે. 4:30 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જલ, પહેલાં તો કૂવા હતા એટલે એમનાય ઓલામાં કૂવો હતો, જલ ભરી લેવાનું ને ફૂલ બધા નીચે પડ્યા હોય એને ચૂંટી લેવાના ને માળાજી કરવાની ને ગાય દોવાલી ને ઠાકોરજીનું. બાને એમ કીધું એણે કે અત્યાર સુધી બા બધી ટેલ તમે કરતા હતા ને, હવે કે પરચારિકા આવી ગઈ તો થોડુંક મને તો બા 5:30 ઉઠે ત્યાં તો બધી તૈયારી થઈ ગઈ હોય. એટલે બાને એવી ટેવ હતી મારી જેમ કે ચા પીએ પછી જ જવાય. તો એ કે મીનુ તમે એ કે બા હું પછી એમ ન કે હું યમુના સર્વોત્તમને મંગલાચરણને કરીને પીશ. એ સવારે ઉઠીને નાહી ધોઈને પહેલાં બા જાગે એ પહેલાં એ લોકોને કદમનું વૃક્ષ હતું કૂવા પાસે, ત્યાં આસન પાથરીને બેસ જાય ને એના પાઠ 20-25 મિનિટ કરી લે. અને પછી 8-8:30 થાય એટલે એના વર જાગ્યો એટલે એની ચા બનાવે એટલે એને દેવા જાય. એટલે બા કે મીનુ તમે ત્યાં ભાયારે પી લેતા હો તો? એ કે બા એમને પછી બધા ક્યાંક મળવા આવે કરવા આવે, પણ એમાં એ સમજતી હતી કે હું એમને ગમતી નથી, હું ફીલ કરું છું. એટલે મારી યારે એમને બેસવું જ ગમતું નથી તો ચા પીવી કેવી રીતે ગમે? એટલે એ બિચારા રસોડામાં પેલા આવા ડાઇનિંગ ટેબલના અંતે નહોતું, ચા પી લે અને પછી બધું મહારાજી કરી લે ને રસોઈની થઈ. એટલે બા જગાવે એટલે કે બા હું અપરસમાં જ છું. કે હા બેટા મને ખબર છે, નાનું ટેણીઓ ન આવે, ઠાકોરજી કે એનું સજીવન ખીલોનું આપે ત્યારની વાત ત્યારે આવી જાઓ.
એટલે મંગળાની ઝારીજી ભરવા આવી જાય. બાને એમ થાય અરે રે વલ્લભે કેવી કૃપા કરી છે કે દીકરી વૈષ્ણવ મળી, મારા કરતાંય વધુ ભાવવાળી. પણ આ દીકરાને સમજાવો કેમ? હવે એકવાર એને ભાઈ તેડવા આવ્યા. એ કે 6 મહિના થઈ ગયા તો 2-3 દી મારી બેનને બા તમે રજા આપો તો લઈ જાઓ. પહેલાં તો મોટો ભાઈ હોય ને એ બેનના ઘરનું ન પીએ પાણી. એટલે બાએ કીધું ભાઈ હા પાડતો હોય તો લઈ જાઓ. એટલે એને વર આવ્યા બહાર. હવે આ તો બિચારી થરથર, કારણ કે એને એ એવી જ રીતે રાખતા હતા જાણે આમ જેને નિગ્લેક્ટ, એમ એને ઇગ્નોર જ મારે કે નહીં એમ મારે તે તું કેમ મારી હારે પરણી. હવે પહેલાં છે ને સગાઈ કરી દેતા હતા, આવી રીતે તેડા કરતા અને ફરવા જવાનું ને એ જમાનામાં એવું નહોતું. નક્કી થઈ ગયું પછી લગ્ન વખતે મળે. એટલે બાએ પૂછ્યું ભાઈ મીનુને તેડવા આવ્યા છે. એટલે એનું વર એવું બોલું ગયા મીનુ તમારી પસંદગી છે, તમારે જ નક્કી કરવાનું હોય જાય કે નહીં. એના ભાઈ મોટા હતા, એ ભણેલા હતા. ઝાટકો વાગી ગયો. હા એ કે મીનુને પછી બાએ કીધું સારું જાઓ બેટા 2-3 દી જઈ આવો. એટલે પછી ઓલા ભાઈ હોશિયાર હતો એને, એ કે જીજાજીને પછી તેડવા મોકલ. એટલે બા એનાથી વધુ હોશિયાર હતા. એ કે જો એ વકીલાતનું કરે છે, એને ક્યારે તારીખ હોય ન હોય ને કેસ ને, હવે જો એને અનુકૂળતા હશે ને તો ચોક્કસ તેડવા આવશે. મીનુને ખબર હતી કે જે મારી સામે રાત્રે નથી જોતો માણસ એ શું મન તેડવા આવે. એટલે ત્યાં ગયા એટલે પિયરમાં બધા ભાભીને મસ્કરી કરવા માંડ્યા, તોફાન કરવા માંડ્યા. હા મીનુબેન તમારે તો ગામમાં એ કે મોટું શેર ને એ કે જીજાજી તો વકીલ એટલે તમારે તો કેટલી દલીલ કરતા હશે નહીં બેન. અને આમ આંસુ અહીંયા આવીને રોકાઈ ગયા. પણ નક્કી જો પહેલાંની સ્ત્રીઓ કેવી હતી, એટલે ઘર ભાંગતા નહોતા, છૂટાછેડા થતા નહોતા. એટલે નાહી ધોઈને અપરસમાં ઠાકોરજીને દંડવત કરવા આવી. એટલે એની માએ કીધું કે મેં હોઈ રહ્યો તો બટા. એટલે ભાભી મસ્કરી કરી. એ કે બા ન્યાય વહેલા ઉઠી જવું પડતું હોય ને સાસરે, એટલે અહીંયા ઊંઘ ઉડી જાય ને કે. એટલે મીનુ કે ના, ત્યાં કે બાએ કીધું છે કે હું ઠાકોરજીને મંગળા કરું ને ત્યારે તારે નાય ના. એટલે ત્યાં તો હું 6-6:30 જ ઉઠું છું. બાકી હોતા સાસુ બહુ સારા. એ કે બા મને એવું લાગતું નથી કે હું સાસરે છું, બધું છુપાયું. પણ મોટા ભાઈ જે જોઈને આવ્યા હતા, જે શબ્દો સાંભળીને આવ્યા હતા, ત્રીજે દિવસે પહેલાં ક્યાં ફોન હતા કે ભાઈ તેડી જાઓ. ત્રીજા દિવસે મોટા ભાઈ કીધું મીનુ હાલ તાર માટે સાડી ને એવું લઈ આવીએ બેટા, તું પહેલી વાર આંટો દેવા આવી છો ને. એટલે ભાભી કહે તો એ કે ના મારી બેનને હું લઈ દઉં. એટલે એ ગામડું નાનું હતું ને હટાણું કરવા થોડું અહીંથી ને આપણે ઇન્કમ ટેક્સ જાય એટલું. એટલે કે ગાડું લઈને જાય. એટલે રસ્તામાં ગાડું લઈને ગયા એટલે ભેગું લઈને ગયા હતા કે બપોર પડી જાય ને કદાચ વહેલા મોડું થાય તો રસ્તામાં ટીંબું કરી લેશો. અડધે ગયા એટલે ભાઈ કીધું મીનુ મને ભૂખ લાગી છે. મીનુ કે ભાઈ કોઈ દિવસ એ ખ્યાલ બટા ઝાડ નીચે ગયા પાણી લીધું જ નહીં કે હા કુંજામ લીધું છે, હાલ બટા આપણે બે કે એ કે ભાઈ આપણે તો હવે ઠાકોરજીને કલેવીનું ગરમ ગરમ પૂરીને એ કે મીનુ તોય હાલ ને થોડુંક મારે ભેગું બટા. આ કે જો મારા ભાઈ છે ને. બે બેઠા. ભાઈએ મોઢામાં કોળિયો ન મૂક્યો, બટકું ભરીને મીનુ મોઢામાં દીધું. મીનુ તો તાર ભાઈના માથે હાથ મૂકીને કે બેટા તાર સાસરે કેવું છે. એ કે ભાઈ રાજ કરું છું રાજ.
તમારે બનેવી એકના એક દીકરા, અને મારા સાસુનું તો કોઈ મૂલ ન થાય. અને જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ગોકુળ જ હોય ને. ગોકુળ હોય કરતાં કરતાં તો બારે મેઘ ખાંગા થઈ ગયા. મીનુ મારે માથે હાથે મૂકીને ગઈ. એ કે ભાઈ બધુંય રાજ રાણી જેવું સુખ છે, પણ મારી હાઈટ ઓછી છે અને એ આટલા બધા દેખાવડા. હવે વકીલ એટલે એમને બધા ગ્રુપમાં એવું હોય. એટલે 6 મહિના થયા, પણ જે મન મેળ હોવો જોઈએ ને એ મારો છે, પણ એમનો કીધું જરાય નથી. જો આ પહેલાંની દીકરીઓની સમજ, પણ એમનો મારી યારે ઓછો જ, કારણ કે બહુ ભણેલા રહ્યા અને હું ભાઈ 4 ધોરણ ભણેલી, એ વકીલ. પણ આ બધું કેવું ભાઈ, ઘરમાં ભેગા રહી ધીમે ધીમે થઈ. મેનું મારે તને સાસરે નથી મોકલવી. સાડીનું તો બહાનું છે ભાઈ, એક ભવમાં 2 ભવ નહીં કરવા. અને જો તમે માં જેણા મારા ભાઈ હો, આ વાત અહીંયા દાટી દેજો. મારી સાસરીમાં, પિયરમાં, ભાભીને, બા કાકાને કોઈને ખબર ન પડે. મને મારા ઠાકોરજી ઉપર પૂરો વિશ્વાસ છે. મારા સાસુ 2-3 વાર બોલ્યા હતા કે મીનો છોકરીઓ જોઈને ત્યારે હું એમ કહું કે મારા ઠાકોરજીને જારી જે જઈને ભરવી હશે એ આ ઘરમાં આવશે. ભાઈ બધું બરાબર થઈ જશે. મારા સાસુની તોલે તમે કોઈ ના આવો, અને તમારા બનાવી મારા સાસુનો બોલ ઉથાપે નહીં. અને ભાઈ હવે મને એવું 2-4-6 મહિને તેડવાનું આવતા. હું સમાચાર કેવડાવું ને ત્યારે આવજો. મારા સાસુની ઉંમર છે ને, આપદા પડે એમને. અને આ વકીલ છે ને અમારા ઘરે અવર જવર બહુ રહે, એટલે પાણી દેવાનું, ચા પાણી બનાવવાના, એટલે એમને તકલીફ પડે. જો 2 વચ્ચે 6 મહિના ત્યાં કોઈ સંબંધ નહીં, પણ મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. હવે તેડવા ન આવ્યો એટલે ભાઈ બિચારો મૂકી ગયો. એટલે એને સાસુએ કીધું કે 2-3 દી થઈ આવું આવું કરે, પણ એને કાંઈક ને કાંઈક ઓલો મનમાં કે પણ મારે જોતી જ નથી. આ બાની પસંદગી ન હોય ને તો આ લાત મારીને એવું મનમાં શબ્દ ખોટો આવી ગયો, કારણ કે એને ગમતી નહોતી. પણ પ્રભુ સર્વ સમર્થો હિ તત્વ નિશ્ચિતતા વ્રજેત. ઓલી રોજ એના પાઠ કરે ને બા ન્યારે એમ કરતા